આપની સમક્ષ આવી રહ્યા છે એને કલાકાર કહેવા કે ભક્તિના રંગે રંગાયેલો એક જીવ કેવો. સામાન્ય રીતે ધીરુભાઈ સંચાલન કરે છે એટલે મારે કંઈ વચ્ચે ડાયા થવાની જરૂર નથી, પણ નગા ભગત માટે હું બોલ્યા વગર રહી નથી શકતો. આપ જાણતા જ છો નગા ભગતને. હું કોઈ ઓથોરિટી છે એવો મારો દાવો નથી, પણ એક કલાકાર તરીકે કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના લોક સ્વરો, જેને માટીના સ્વરો કહેવાય, ધરતીની જેમાં મહેક છે, એ માટીના સ્વરોનો બહુ મોટો દુકાળ પડી ગયો છે મિત્રો. અબોટ સુરો બહુ ઓછા રહ્યા છે. હમણાં ધીરુભાઈ કીધું ને, એને બહુ સરસ વ્યાખ્યા કરી ડાયરાની, લોક સંગીતની, લોક સાહિત્યની. આ નગા ભગત મૈયારી ગામ, ભાગ્યે જ બોલે. હું આની યારે કલાકો સુધી બેઠો છું, ભાગ્યે જ જવાન ખોલે છે. એ નગા ભગતની પાસે જે એના ગળામાં જે કણ બેઠા છે, તમે સાંભળ્યા જ હશે. હું તો એક કલાકાર તરીકે એનું મૂલ્યાંકન કરું છું કે પહેલા વનરાજસિંહભાઈએ મને વાત કરેલી કે અહીંયા જુનાગઢમાં અમારે એક નગો ભગત છે અને સાંભળવા જેવો છે. એમણે ક્યાંક કોરસમાં કોકને ગાતા હતા, ત્યાંથી સાંભળ્યા નગા ભગતને. એવું કહેવામાં મને જરાય વાંધો નથી, એ વાતની શરમ પણ ન હોવી જોઈએ, કારણ કે અહીંયા હાજર છે કલાકારો અને અહીંયા હાજર નથી એ કલાકારો. એ દરેકના જીવનમાં સંઘર્ષ આવ્યો જ હોય. કોઈ પરબારો લતા મંગેશકર કે મોહમ્મદ રફી કે મુકેશ કે કિશોર કુમાર થઈ શકે નહીં, ઇમ્પોસિબલ. અનેક ગામની અંદર અનેક પ્રેક્ષકોની સામે અનેક પરીક્ષાઓ આપ્યા પછી કોક હાજી રમકડું બની શકે છે, પછી કોક દિવાળીબેન ભીલ બની શકે છે, પછી કોક પ્રાણલાલ વ્યાસ બની શકે છે, પછી કોક પ્રફુલ્લ દવે બની શકે છે. આ નગા ભગત, મને આનંદ એ વાતનો છે કે જુનાગઢમાં ગ્રોફેડમાં મજૂરી કામ કરતા હતા અને આખો દિવસ મજૂરી કર્યા પછી, જેમ નળકાંઠાના પઢાર લોકો, આપણો નળકાંઠા છે નળ સરોવર, એની ફરતી જે કોમ વસે છે પઢાર લોકો, એ ચોકડીઓ ખોદે, બંગલાઓના પાયા ખોદે, ખેતરોમાં મજૂરી કામ કરે અને આખો દિવસ શ્રમ કર્યા પછી સાંજે ઘેરે જાય, હાથ પગ મોઢું ધોઈ ઠાકર મંદિરે જાય અને પછી હાથે પગે મંજીરા બાંધી ફરતા કુંડાળામાં બેહે અને પછી ભજનોની ઠોર જમાવે. કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે બાળ કુંવારા રે, એવા ભજનો પઢાર લોકોને ક્યારેક જો તમે સાંભળ્યા હોય તો. પણ આખા દિવસનો શ્રમ ઉતારવા માટેનું એનું સાધન ભજન. એમ નગા ભગત આખો દિવસ મજૂરી કામ કરતા, ગુણ 5-5 મણની, બરાબર ને વનરાજભાઈ? 5-5 મણની ગુણ ઊંચકી ખંભે અને હાંજે 2-5-10-15 જણની વચ્ચે નગો ભગત હાથમાં રામસાગર ને મંજીરા લઈને ગાય. એનો નિજાનંદ હતો. શાંત સુખાય રઘુનાથ ગાતા. એ નગા ભગતને બિરદાવું કે હઠીસિંહ રાયજાદાના દીકરા વનરાજસિંહને બિરદાવું, જેણે એક મજૂરી કામ કરતા, લિટરલી મજૂર જ કહી શકાય ને, એ મજૂરની અંદર એણે એક કલાકારને જોયો અને એ કલાકારને ઉંચકી અને
રેડિયો સ્ટેશનની વાત તો દૂર રહી, દૂરદર્શનની વાત તો દૂર રહી, પણ એ શેરીમાં પણ જવું જેને માટે મોસ્ટ પ્રોબેબલી ઇમ્પોસિબલ, અશક્ય ગણી શકાય. એ નગા ભગતને વનરાજભાઈએ આકાશવાણી રાજકોટ ઉપર ઓડિશન ટેસ્ટ અપાવી અને રેડિયો કલાકારનું બિરુદ અપાવ્યું. અને દૂરદર્શન ઉપર હજી કેટલાય કલાકારો, મને રોજ સાંજ પડે 50 કલાકારોનો મને પોતાને ફોન આવે છે કે અમને રેડિયોમાં લઈ જાઓ, અમને દૂરદર્શનમાં લઈ જાઓ, અમારી કેસેટ બનાવી દો, અમારી કોકને ભલામણ કરી દો. એ નગા ભગતની અંદર હું એક એવો ભવિષ્યનો બહુ જબરજસ્ત કલાકાર જોઈ રહ્યો છું. સવાલ એટલો જ છે કે દુનિયા એને ભગત રહેવા દે છે કે કલાકાર થવા દે છે. આ બહુ ડેલિકેટ જેને કહેવાય ને, એટલી બધી આ કલાકારની દુનિયા એવી છે. તમારી તાળીઓ છે ને એ અમારા મગજ ફેરવી નાખે. તમે તાળીઓ પાડો એટલે અમને એમ થાય કે ભૂકા કાઢી નાખીએ ને, તોડી નાખીએ ને, વીખી નાખીએ ને, વછોડી નાખીએ. એ તાળીઓમાંથી જે પોતે પોતાની મેચ્યોરિટી જેને કહેવાય, મનની પીઢતાને કાબૂમાં રાખી મનને સ્થિર કરીને આવો રે મેદાનમાં પાનબાઈ તો બતાવું હરિનો દેશ. એ કોક કલાકારની અંદર આવડી મોટી આપણી જમાત છે અમારી કલાકારોની, એમાંથી કોક કલાકારને આજે જે તાળીઓ છે ને પચી શકી છે. આજથી 3 વર્ષ પહેલાં મેં વનરાજસિંહને કીધું હતું કે વનરાજસિંહ, તમે આ ચાળો કરો છો કલાકારને પ્રોત્સાહન આપવાનો, એન્કરેજ કરવાનો, સપોર્ટ કરવાનો, પણ આવા ઘણા કલાકારોને મેં સપોર્ટ કર્યા છે ને કલાકારો માણસના પેટના નથી રહ્યા. જોજો આ મોટો જુગાર ખેલો છો દરબાર. અને તેથી વનરાજસિંહે કીધું હતું કે તો પછી કંઈક મારામાં ફેર હશે, બાકી નગો ભગત કોઈ દી ફરશે નહીં. તમે એમ નહીં માનતા કે હું વનરાજસિંહના વખાણ કરવા માટે કે નગા ભગતના વખાણ કરવા માટે કે મારું પોતાનું જ્ઞાન બતાવવા માટે કહું છું, એવી કંઈ જરૂર પણ નથી. પણ નગો ભગત એ નગો ભગત છે. એના ગાયા પછી તો મારે બોલી પણ ન હકાય એવા એના સુરોની લગાવટ છે. જો તમે અબોટ સુરને જો પહેચાની શકતા હો તો. શું કહો નગા ભગત? હે તો નગા ભગતને માટે તમે તાળીઓ પાડો તો હું રાજી બહુ થાવ. કારણ કે આને તમારા આશીર્વાદની જરૂર છે મિત્રો. તમે જેને જેને આશીર્વાદ આપ્યા છે ને એ તો ક્યાંના ક્યાં વયા ગયા વાજો વાજ. તમે આશીર્વાદ નો આપ્યો હોત તો બગસરા પાસેના હડાળા ગામનો આ માસ્તરનો દીકરો, હે હડાળાથી નીકળ્યો, ચિત્તલ તો ખરું. મારો ઇતિહાસ, હું ભૂગોળ પ્રમાણે જાઉં ને, ઇતિહાસ પ્રમાણે ન જાઉં. હડાળા ગામમાંથી નીકળેલો માસ્તરનો દીકરો સાઉથ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલની અંદર પંડિત હરિપ્રસાદ ચોરસિયા, અમજદ અલી ખાન અને ફ્રાન્સના અને પેરિસના કલાકારોને હારે બેસી શક્યો એક માસ્તરનો દીકરો. એ તમારા આશીર્વાદ હતા તો બની શક્યો. ફરી એક ચોખવટ કરું કે મારા વખાણ કરવા માટે નથી કહેતો, પણ આજે હું ઇંગ્લેન્ડમાં જાઉં કાર્યક્રમ આપવા, એ લોકો મારી ભાષા નથી સમજતા. હું શું બોલું છું, હું શું ગાઉં છું એને ખબર જ નથી. પણ ઇંગ્લેન્ડના કાર્યક્રમની અંદર હાઉસફુલ હોય, રોયલ ફેસ્ટિવલ હોય કે પ્રિન્સ આલ્બર્ટ હોલ હોય, તો એમાં 70% અંગ્રેજો મને સાંભળવા માટે બેસે છે. આ ફક્ત બની શક્યું તમારા આશીર્વાદથી. એવા આશીર્વાદ જો તમે નગા ભગતને આપો ને તો નગો ભગત એક જુનાગઢ જિલ્લાનું અને એક મેર જ્ઞાતિનું નામ રોશન કરે એવી તાકાત આ દોસ્તની અંદર છે. એ નગા ભગતને ફરી એક વખત જોરદાર તાળીઓના ગડગાડથી કરો એટલે એના હૈયાના કબાટ ખોલી જાય અને આપને મજા કરાવે. નગા ભગત.
શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મતિ આપજો માત ભૂલાય અક્ષર બતાવજો આ ગુણ ગાવું દિવસ ને રાત सरस्वती स्वर दीजिए गुणपति दीजिए ज्ञान बजरंग महाबल दीजिए आ मोहे सद्गुरु दीजिए शान एक शब्द गुरुदेव का ताका अनंत विचार थाके मुनि जन पंडिता आयन वेदन पामे पार वेद थके ब्रह्मा थके थके शेष और महेश गीता को गम ना पड़े